નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ સ્ટડી પોઈન્ટમાં. વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવો. મિત્રો, આજે આપણે એક નવા કાળની પેસિવની રચના જોવાની છે. કાળનું નામ છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. બરાબર, તો અહીંયા પહેલાં તેની એક્ટિવ વોઇસની વાક્ય રચના જોઈ લઈએ. આપણે આગળ કાર શીખ્યા હતા તેમાં તો જોયું જ હતું, પરંતુ અહીંયા એક રિવિઝનના ભાગરૂપે અહીંયા જોઈ લઈએ. તો તેની ઓળખ શું હોય? તો એક્ટિવ વોઇસમાં સામાન્ય રીતે તેની વાક્યરચનામાં હેવ અથવા તો હેઝ સહાયકારક ક્રિયાપદ આવે છે અને તેના પછી મુખ્ય ક્રિયાપદનું વિથરી રૂપ ભૂતકૃદંત આવે છે. કર્તાના આધારે હેવ અથવા તો હેઝ મૂકીશું અને પછી મુખ્ય ક્રિયાપદનું વિથરી રૂપ આવે છે એક્ટિવ વોઇસની વાક્યરચનામાં. અહીંયા વાક્ય આપેલા છે બે. હી હેઝ રિટન અ લેટર, એટલે કે તેણે એક પત્ર લખ્યો છે. તો અહીંયા હી કર્તાના આધારે હેઝ મૂક્યું સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદનું વિથરી રૂપ રિટર્ન મૂકેલું છે. બીજું વાક્ય છે દે હેવ કમ્પ્લીટેડ ધ વર્ક, એટલે કે તેમણે કામ પૂર્ણ કર્યું છે. તો અહીંયા દે કર્તાના આધારે હેવ સહાયકારક ક્રિયાપદ મૂક્યું અને પછી મુખ્ય ક્રિયાપદનું વિથરી રૂપ કમ્પ્લીટેડ મૂકેલું છે. આ થઈ એક્ટિવ વોઇસની વાક્ય રચના. હવે આપણે આગળ જોઈએ પેસિવની વાક્ય રચના. તો અહીંયા તમે જોઈ શકો છો એક્ટિવ વોઇસની વાક્ય રચના આપેલી છે અને નીચે પેસિવની રચના આપેલી છે. તો એક્ટિવ વોઇસની વાક્ય રચના જુઓ તો તેમાં સબ્જેક્ટ એટલે કે કર્તાના આધારે હેવ અથવા તો હેઝ સહાયકારક ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદનું વિથરી રૂપ અને પછી ઓબ્જેક્ટ હોય છે. હવે તેને પેસિવ બનાવીએ તો પેસિવમાં આપણે ખબર છે કે કર્મ આગળ આવે છે. બરાબર, તો ઓબ્જેક્ટ આગળ લાવીશું, પછી ઓબ્જેક્ટના આધારે હેવ અથવા તો પછી ઓબ્જેક્ટના આધારે આપણે હેવ અથવા તો હેઝ સહાયકારક ક્રિયાપદ મૂકીશું. પછી હેવ અથવા તો હેઝ હોય એક્ટિવ વોઇસમાં સહાયકારક ક્રિયાપદ તરીકે, ત્યારે પેસિવમાં આપણે એક વધારાનો શબ્દ બીન મૂકીએ છીએ અને પછી મુખ્ય ક્રિયાપદનું વિથરી રૂપ, પછી બાય અને પછી બાય પછી આપણે સબ્જેક્ટ મૂકતા હોઈએ છીએ. બરાબર, તો આ રીતે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસની વાક્ય રચના બને છે પૂર્ણ વર્તમાન કાળની. બરાબર, અહીંયા લખ્યું છે સિંગ્યુલર ઓબ્જેક્ટ, એટલે કે એક વચન કર્મ હોય તો હેઝ સહાયકારક ક્રિયાપદ આવે અને પ્લુરલ ઓબ્જેક્ટ હોય એટલે કે બહુવચન હોય તો હેવ સહાયકારક ક્રિયાપદ આવે છે. બરાબર, આગળ વધીએ. હવે અહીંયા કેટલાક નિયમો લખેલા છે. આપણે આગળ જોયા નિયમો, આગળના લેક્ચરમાં જોયેલા છે નિયમો, તો પણ અહીંયા જોઈ લઈએ. તો ઓબ્જેક્ટને સબ્જેક્ટની જગ્યાએ લાવવો પેસિવ બનાવતી વખતે, એટલે કે ઓબ્જેક્ટ એક્ટિવ વોઇસમાં પાછળ હોય છે, જ્યારે એટલે કે ઓબ્જેક્ટ છે તે એક્ટિવ વોઇસમાં પાછળ હોય છે, તેથી પેસિવ બનાવતી વખતે ઓબ્જેક્ટને આગળ લાવીએ છીએ. બરાબર, પછી એક્ટિવ વોઇસમાં હેવ અથવા તો હેઝ હોય છે, તે હેવ અથવા તો હેઝ ઓબ્જેક્ટના આધારે આપણે પેસિવની રચનામાં મૂકીશું. પછી બિન ઉમેરવું ફરજિયાત છે. તો હેવ હેઝ સહાયકારક ક્રિયાપદ હોય જ્યારે વાક્યમાં એક્ટિવ વોઇસમાં, ત્યારે પેસિવ બનાવતી વખતે હેવ હેઝ પછી બિન ઉમેરવું ફરજિયાત થાય છે. પછી છે વર્બ હંમેશા વિથરીમાં રહે છે, એટલે કે મુખ્ય ક્રિયાપદ પાસ્ટ પાર્ટિસિપલ આપણને ખબર છે કે ભૂતકૃદંતમાં આવે છે પેસિવમાં. પછી જરૂર હોય ત્યારે જ બાય પ્લસ સબ્જેક્ટ ઉમેરવું, એટલે કે કેટલીક વાર આપણે બાય પછી કરતા ઉમેરતા નથી. તેવા આપણે વાક્ય જોયેલા છે આગળની લેક્ચરમાં, જેમાં આપણે અનિશ્ચિત સર્વનામ હોય છે તો આપણે બાય પછી કર્મ ઉમેરતા નથી. બરાબર, તો કેટલીક વાર આપણે જરૂર ના હોય તો બાય પછી સબ્જેક્ટ લખતા નથી. પછી જોઈએ, અહીંયા એક લખેલું છે કે આઈ, વી, યુ, દે અને પ્લુરલ ઓબ્જેક્ટ સાથે હેવ સહાયકારક ક્રિયાપદ આવે છે અને હી, શી, ઇટ અને સિંગ્યુલર ઓબ્જેક્ટ એટલે કે એક વચન કર્મ હોય તેની સાથે હેઝ સહાયકારક ક્રિયાપદ આવે છે. આટલું યાદ રાખીશું. હવે આગળ વધીએ. તો અહીંયા જોઈએ હી હેઝ રિટન અ નોવેલ, એટલે કે તેણે એક નોવેલ લખી છે. આ એક્ટિવની રચના છે, કૌંસમાં એવી લખેલું છે. બરાબર, એટલે કે હી કર્તાના આધારે આપણે હેઝ મૂક્યું અને મુખ્ય ક્રિયાપદનું વિથરી રૂપ મૂકેલું છે. હવે તેને પેસિવમાં ફેરવીએ તો પેસિવ માટે આપણે સૌથી પહેલાં કર્મ આગળ લાવીશું. તો કર્મ ઓળખવા માટે આપણે શું અને કોનેથી પ્રશ્ન કરીએ છીએ. તો તેણે શું લખ્યું છે? તો નોવેલ. બરાબર, તેને કોણે લખ્યું છે? તો તેનો જવાબ મળતો નથી, એટલે અહીંયા એક કર્મ આપેલું છે, જે કર્મ છે અ નોવેલ. તો કર્મ આપણે પેસિવ બનાવતી વખતે આગળ લાવીશું, એટલે કે અ નોવેલ આગળ લાવ્યા. પછી નોવેલ એક વચન છે,
તેથી આપણે હેવ અથવા તો હેઝ સહાયકારક ક્રિયાપદમાંથી આપણે હેઝ સહાયકારક ક્રિયાપદ મૂકીશું. પછી પેસિવ બનાવવા માટે આપણે નિયમમાં જોયું કે બિન વધારાનો શબ્દ ઉમેરીશું. પછી મુખ્ય ક્રિયાપદનું વિથરી રૂપ મૂકીશું, એટલે કે રિટર્નનું રિટર્ન મૂકીશું. પછી બાય અને પછી કરતા. અહીંયા કરતા હી હતો તો તેનું આપણે કર્મ વિભક્તિમાં રૂપાંતર કરીને હીનું આપણે હિમ કરીશું, એટલે કે બાય પછી હિમ મૂકવાનો આવે છે. તો અ નોવેલ હેઝ બીન રિટન બાય હિમ, એટલે કે નોવેલ તેના દ્વારા લખવામાં આવી છે. બરાબર, આ રીતનું પેસિવ બને. બીજું વાક્ય જોઈએ, દે હેવ કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ. બરાબર, તો અહીંયા તેમને એ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. તો અહીંયા ધ પ્રોજેક્ટ છે તે આપણું કર્મ છે. શું પૂરું કર્યું છે? પ્રોજેક્ટ, એટલે કે ધ પ્રોજેક્ટ આપણું કર્મ છે. તો પેસિવ બનાવવા માટે આપણે ધ પ્રોજેક્ટ આગળ લાવીશું. પછી ધ પ્રોજેક્ટ છે એક વચન છે, તેથી હેઝ મૂકીશું. પછી પેસિવ માટે બીન મૂકીશું. પછી મુખ્ય ક્રિયાપદ કમ્પ્લીટેડ છે તો કમ્પ્લીટેડ મૂકીશું. પછી બાય અને પછી કરતા. ઉપર એક્ટિવ વોઇસમાં કરતા દે હતો તો તેનું પેસિવમાં આપણે બાય પછી ધેમ મૂકીશું, એટલે કે ધ પ્રોજેક્ટ હેઝ બીન કમ્પ્લીટેડ બાય ધેમ, એટલે કે પ્રોજેક્ટ તેમના દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો છે. ત્રીજું વાક્ય જોઈએ, દે હેવ વોશ્ડ ધ કાર્સ. બરાબર, એટલે કે તેમને કાર ધોઈ છે અથવા તો સાફ કરી છે. બરાબર, શું સાફ કર્યું છે? કાર, એટલે આપણને કર્મ મળે ધ કાર્સ. તો કર્મ આગળ લાવીશું, એટલે કે ધ કાર્સ આગળ લાવ્યા. પછી કાર્સ એક નથી, બહુવચન છે, એસ પ્રત્યે લાગેલું છે, એટલે કે તો કાર્સ બહુવચન છે, તેથી હેવ અથવા તો હેઝ સહાયકારક ક્રિયાપદમાંથી આપણે હેવ મૂકીશું. પછી બીન મૂકીશું. પછી મુખ્ય ક્રિયાપદ વિથરી રૂપ વોશ્ડ મૂકીશું. પછી બાય અને પછી કરતા. અહીંયા ધે કરતા છે તો તેનું ધેમ કરેલું છે, એટલે કે ધ કાર્સ હેવ બીન વોશ્ડ બાય ધેમ, એટલે કે કારો તેમના દ્વારા સાફ કરવામાં આવી છે. બરાબર, તમે એક્ટિવ વોઇસમાં ખબર છે કે વિથરી રૂપ વપરાય છે, તો પેસિવ વોઇસમાં પણ વિથરી રૂપ વપરાય છે. એટલે અહીંયા જે વિથરી રૂપ આપેલું હોય એક્ટિવ વોઇસમાં તે જ વિથરી રૂપ પેસિવ વોઇસમાં મૂકવામાં આવે છે. બરાબર, એટલે ખાસ એ તમારે નવું શોધવું ના પડે કે તમને ખબર ના હોય કે આનું વિથરી રૂપ શું થાય, પરંતુ એક્ટિવ વોઇસમાં વિથરી રૂપ ઓલરેડી આપેલું છે પૂર્ણ વર્તમાનકાળમાં. બરાબર, તો સેમ ટુ સેમ તે જ મૂકવાનું છે, માત્ર વચ્ચે બિન વધારાનો શબ્દ મૂકવામાં આવે છે. આગળ વધીએ, હવે જોઈએ નેગેટિવ સેન્ટેન્સ. તો અહીંયા એક્ટિવની નેગેટિવની રચના અને પેસિવની નેગેટિવ રચના આપેલી છે. તો ઉપર જોઈ લો, એક્ટિવમાં શું છે? સબ્જેક્ટ, પછી હેવ અથવા તો હેઝ સહાયકારક ક્રિયાપદ, તેના પછી નોટ મૂકીશું, પછી વિથરી અને પછી ઓબ્જેક્ટ, એટલે કે વાક્ય રચનામાં કંઈ જ ફરક નથી, માત્ર હેવ અને હેઝ સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકવામાં આવે છે. નકાર બનાવવા માટે નોટ ઉમેરીશું. તે જ રીતે પેસિવ રચના બનાવીએ તો ઓબ્જેક્ટ આગળ લાવીશું. ઓબ્જેક્ટના આધારે હેવ અથવા તો હેઝ સહાયકારક ક્રિયાપદ મૂકવાનું અને પછી નોટ મૂકવાનું નકાર માટે, પછી બીન અને પછી વિથરી રૂપ, પછી બાય અને પછી સબ્જેક્ટ. આ રીતની વાક્ય રચના પેસિવની નકાર માટે બનશે. બરાબર, અહીંયા ભૂલ એ ના કરતા કે બીન પછી નોટ નહીં મૂકવાનું. બીન અને મુખ્ય ક્રિયાપદનું વિથરી રૂપ બંને જોડે આવશે, જ્યારે નોટ છે હેવ હેઝ સહાયકારક ક્રિયાપદ પછી નોટ આવે છે. એટલે નોટ કઈ જગ્યાએ મૂકવાનું તે ખાસ ધ્યાન રાખવું. બરાબર, આગળ વધીએ, વાક્ય જોઈએ, ધ મેનેજર હેઝ નોટ સાઇન ધ ડોક્યુમેન્ટ્સ, એટલે કે મેનેજરે ડોક્યુમેન્ટને સાઇન કરી નથી. બરાબર, તો અહીંયા આપણે શેને સાઇન નથી કરી? તો ડોક્યુમેન્ટને. બરાબર, તો ડોક્યુમેન્ટ આપણું કર્મ થયું. બરાબર, તો ડોક્યુમેન્ટ આગળ લાવીશું પેસિવ બનાવવા માટે. તો ધ ડોક્યુમેન્ટ્સ, પછી ડોક્યુમેન્ટ્સ બહુવચન છે એટલે આપણે હેવ અથવા તો હેઝમાંથી હેવ મૂકીશું. નકાર છે તો નકારનું પેસિવ પણ નકાર જ થશે, એટલે હેવ પછી નોટ મૂક્યું. પછી પેસિવ માટે બીન મૂકીશું. પછી સાઇન વિથરી રૂપ હતું તો વિથરી રૂપ સાઇન્ડ મૂક્યું. પછી બાય અને પછી કરતા. અહીંયા કરતા ધ મેનેજર હતું તો ધ મેનેજર મૂકેલું છે, એટલે કે ધ ડોક્યુમેન્ટ્સ હેવ નોટ બીન સાઇન્ડ બાય ધ મેનેજર, એટલે કે ડોક્યુમેન્ટ્સ મેનેજર દ્વારા સહી કરવામાં આવ્યા નથી. બરાબર, બીજું વાક્ય જોઈએ, ધ મેકેનિક હેઝ નોટ રિપેર્ડ ધ કાર યટ. યટનો મતલબ થાય હજુ સુધી. આપણે આગળ કારમાં જોયું હતું કે યટનો નકાર અર્થ થાય છે. બરાબર, એટલે કે નકાર વાક્યમાં યટનો ઉપયોગ થાય છે. તો અહીંયા ધ મેકેનિકે શું રિપેર કર્યું નથી? કાર. તો કાર આપણને કર્મ મળે છે, તો કર્મ પેસિવ માટે આગળ લાવીશું, એટલે કે ધ કાર આગળ લાવ્યા.
પછી કાર એક વચન છે એટલે હેવ અથવા હેઝમાંથી હેઝ મૂક્યું. પછી નકાર છે તો નકાર માટે નોટ મૂકીશું. પછી બિન વધારાનો શબ્દ, પછી રિપેર્ડ વિથરી રૂપ એમના એમ, પછી બાય અને પછી કરતા. અહીંયા કરતા ધ મેકેનિક છે તો ધ મેકેનિક મૂક્યું અને પછી વધારાનો શબ્દ યટ હતો તે યટ લાસ્ટમાં મૂકેલો છે. એટલે કે ધ કાર હેઝ નોટ બીન રિપેર્ડ બાય ધ મેકેનિક યટ, એટલે કે કાર હજુ સુધી મેકેનિક દ્વારા રિપેર કરવામાં આવી નથી. બરાબર. તો આ જોઈએ આપણે નકાર વાક્ય રચના. નકારમાં માત્ર એટલું જ કરવાનું કે હેવ અથવા હેઝ સહાયકારક ક્રિયાપદ પછી નોટ ઉમેરવું પડે છે. બરાબર. આગળ વધીએ. હવે જોઈએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું પેસિવ. ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થવાચક વાક્ય. બરાબર. તો એક્ટિવ વોઇસમાં આપણે જોયું કે પ્રશ્નાર્થ બનાવવા માટે સહાયકારક ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય છે. કોઈ પણ કારમાં તમારે પ્રશ્નાર્થ બનાવવું છે. બરાબર. જેનો જવાબ હા અથવા તો ના હોય તો તેનું પ્રશ્નાર્થ બનાવતી વખતે સહાયકારક ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય છે. આપણે સાદા વર્તમાન કાળમાં જોયું તો ડુડસથી કરતા હતા. બરાબર. તો અહીંયા પણ એક્ટિવ વોઇસમાં સહાયકારક ક્રિયાપદ પૂર્ણ વર્તમાન કાળમાં હેવ અને હેઝ છે તો તેનાથી વાક્યની શરૂઆત કરીશું એક્ટિવમાં. તો હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ વિથરી રૂપ પ્લસ ઓબ્જેક્ટ અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન. આ એક્ટિવ વોઇસની વાક્ય રચના થઈ. હવે તેને પેસિવમાં ફેરવીએ તો આપણને ખબર છે પેસિવ માટે ઓબ્જેક્ટ આગળ આવશે, પરંતુ અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પ્રશ્નાર્થ વાક્ય માટે આપણે ઓબ્જેક્ટના આધારે હેવ અથવા તો હેઝ મૂકીશું. પછી પેસિવમાં હેવ હેઝ છે તો તેના સાથે બીન આવે, પછી વિથરી રૂપ આવે, પછી બાય અને પછી સબ્જેક્ટ અને પ્રશ્નાર્થ હોવાથી પ્રશ્ન ચિહ્ન લાસ્ટમાં આવે છે. તો પેસિવની વાક્ય રચના જુઓ. હેવ અથવા તો હેઝ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બીન પ્લસ વિથરી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ અને લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન. બીન ખાસ યાદ રાખવાનું, બીન છે એ મુખ્ય ક્રિયાપદની પહેલાં આવે છે. બીન મૂકવામાં પણ આગળ પાછળ થાય ના તેનું ધ્યાન રાખવાનું. ઘણીવાર આપણને ઓપ્શનમાં પણ એવું આપેલું હોય કે બીન આગળ આપ્યું હોય કે પાછળ આપ્યું હોય તો ખાસ બીનનું ધ્યાન રાખવાનું કે બીન છે તે મુખ્ય ક્રિયાપદની પહેલાં આવે છે. બીન હોય, બિંગ હોય ચાલુકાર માટે તે મુખ્ય ક્રિયાપદની પહેલાં મૂકવું ફરજિયાત છે. તેનું સ્થાન ત્યાં છે એટલા માટે. બરાબર. આગળ જોઈએ તો અહીંયા આપણે પ્રશ્નાર્થના વાક્યો જોઈએ. હેઝ હી રિટર્ન ધ લેટર, એટલે કે તેણે પત્ર લખ્યો છે. તો આ આપણો બોલવાનો લેકો પરથી ખબર પડે કે આ પ્રશ્નાર્થ વાક્ય બને છે અથવા તો પ્રશ્ન કરે છે. શું તેને પત્ર લખ્યો છે? બરાબર. તો તેનો જવાબ મળશે હા અથવા તો ના. તો અહીંયા જો એક્ટિવ વોઇસમાં હી કરતા છે. બરાબર. હીના આધારે હેઝ મૂક્યું એટલે હેઝ હી, પછી મુખ્ય ક્રિયાપદ રિટર્ન મૂક્યું અને પછી કર્મ ધ લેટર મૂકેલું છે અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન. આ એક્ટિવની રચના છે. હવે પેસિવ ફેરવીએ તો પેસિવ માટે શું કરીશું? કર્મ આગળ લાવીશું. તો કર્મ ધ લેટર આગળ લાવ્યા. બરાબર. હવે પ્રશ્ન ચિહ્ન છે તો પ્રશ્ન ચિહ્ન હોવાથી આપણે ધ લેટર કર્મથી વાક્ય શરૂઆત કરીએ તે પહેલાં આપણે સહાયકારક ક્રિયાપદ મૂકવું પડશે, કારણ કે પ્રશ્ન ચિહ્નની વાક્ય રચના બનાવવાની છે. એટલે ધ લેટર એક વચન છે તો એક વચન હોવાથી આપણે સહાયકારક ક્રિયાપદ હેઝનો ઉપયોગ કરીશું. તો હેઝ ધ લેટર, પછી હેવ હેઝવાળી વાક્ય રચના છે તેમાં પેસિવ માટે બીન મૂકીશું એટલે બીન મૂક્યું. પછી મુખ્ય ક્રિયાપદ રિટર્ન છે તો તેનું વિથરી રૂપ રિટર્ન મૂક્યું. પછી બાય અને પછી કરતા. અહીંયા કરતા હી હતો તો તેનું હિમ મૂક્યું અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે કે હેઝ ધ લેટર બીન રિટર્ન બાય હિમ, એટલે કે પત્ર તેના દ્વારા લખવામાં આવ્યો છે. આ રીતે. બરાબર. બીજું વાક્ય જોઈએ. હેવ ધે ફિનિશ્ડ ધ વર્ક, એટલે કે તેમણે કામ પૂર્ણ કર્યું છે. બરાબર. પ્રશ્નાર્થ. તો હવે પેસિવ બનાવીએ. પેસિવ માટે શું કરીશું? કર્મ આગળ આવે એટલે ધ વર્ક. પેસિવ ધ વર્ક કર્મ છે આગળ લાવ્યા. હવે ધ વર્ક એક વચન છે એટલે આપણે હેવ અથવા તો હેઝમાંથી હેઝ મૂકીશું. પ્રશ્નાર્થ છે એટલે હેઝથી વાક્યની શરૂઆત કરીશું એટલે કે હેઝ ધ વર્ક. પછી પેસિવ માટે બીન મૂકીશું. પછી મુખ્ય ક્રિયાપદ વિથરી રૂપ ફિનિશ્ડ, પછી બાય અને પછી કરતા. ધે કરતા હતો તો તેનું ધેમ મૂકેલું છે એટલે કે હેઝ ધ વર્ક બીન ફિનિશ્ડ બાય ધેમ, એટલે કે કામ તેમના દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. આ રીતે. તો ખાસ યાદ રાખવાનું, એક્ટિવ વોઇસમાં કર્તાના આધારે આપણે સહાયકારક ક્રિયાપદ મૂકીએ છીએ અને પેસિવ વોઇસમાં કર્મના આધારે સહાયકારક ક્રિયાપદ મૂકીએ છીએ. બરાબર. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવીએ છીએ એટલે કે સહાયકારક ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય છે. બરાબર. આગળ વધીએ.
પછી જોઈએ WH ક્વેશ્ચન. તો WH ક્વેશ્ચનનું આપણે પેસિવ બનાવવાનું હોય તો આપણે આગળના લેક્ચરમાં શીખીએ છીએ, અહીંયા પણ શીખવાનું છે. તો WH માટે શું કરીશું? તો WH શબ્દ પછી હેવ અથવા તો હેઝ, પછી સબ્જેક્ટ હશે, પછી V3 અને પછી ઓબ્જેક્ટ. આ વાક્યરચના હશે એક્ટિવ વોઇસની, બરાબર. અને તેની પેસિવ ફેરવવું હોય તો શું કરવાનું? WH શબ્દથી વાક્યની શરૂઆત કરીશું. હેવ હેઝ મૂકવાનું, પછી ઓબ્જેક્ટ મૂકવાનું, પછી બીન મૂકવાનું પેસિવમાં વધારે, પછી V3 મુખ્ય ક્રિયાપદ, પછી બાય અને પછી સબ્જેક્ટ, બરાબર. તો ખાસ એટલું યાદ રાખો કે હેવ હેઝ હોય, બરાબર, તેના પછી તરત ક્રિયાપદ આવે તો V3 રૂપ આવે છે. અને પેસિવ બનાવતી વખતે હેવ હેઝ હોય એક્ટિવમાં તો તેના પેસિવમાં બીન હંમેશા આવે છે. આ ખાસ નિયમ છે, યાદ રાખી લેવાનું કે હેવ હેઝ હોય, બરાબર, એક્ટિવમાં તો તેનું પેસિવ બનાવતી વખતે હેવ હેઝ પછી બીન આવે છે, બરાબર. એ વધારાનો શબ્દ આવે છે. આગળ જોઈએ, વાક્ય છે વાય હેઝ શી ક્લોઝડ ધ ડોર, એટલે કે શા માટે તેને દરવાજો બંધ કર્યો છે, બરાબર. તો અહીંયા જો વાય મૂકેલું છે, પછી એક્ટિવની રચના છે તો વાય WH શબ્દ, પછી પ્રશ્નાર્થ બનાવવાનું છે એટલે કે સહાયકારક ક્રિયાપદ હેઝ મૂકેલું છે. હેઝ કોના આધારે મૂક્યું? તો શી કર્તાના આધારે મૂકેલું છે. પછી ક્લોઝડ V3 રૂપ મુખ્ય ક્રિયાપદનું, અને પછી ધ ડોર જે કર્મ આપેલું છે, એટલે કે શા માટે તેને દરવાજો બંધ કર્યો છે. હવે પેસિવ બનાવવા શું કરીશું? તો ઓબ્જેક્ટ આગળ લાવીશું, પરંતુ પ્રશ્નાર્થ છે અને એમાં પણ WH વાળું પ્રશ્નાર્થ છે, એટલે WH વાળા પ્રશ્નાર્થની પેસિવ બનાવતા વખતે WH શબ્દથી વાક્યની શરૂઆત કરીશું. ત્યારબાદ ઓબ્જેક્ટના આધારે આપણે સહાયકારક ક્રિયાપદ મૂકીશું, એટલે કે ધ ડોર કર્મ છે, ઓબ્જેક્ટ છે તો તે એક વચન છે, તેથી આપણે હેઝ સહાયકારક ક્રિયાપદ મૂકીશું, એટલે વાય હેઝ ધ ડોર. પછી હેવ હેઝ વાળું વાક્ય છે એક્ટિવ વોઇસમાં તો તેનું પેસિવ કરવા માટે આપણે બીન મૂકીશું, અને પછી મુખ્ય ક્રિયાપદ ક્લોઝડ મૂકીશું, પછી બાય અને પછી કરતા. શી કરતા છે તો શીનું આપણે હર કર્યું, અને લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે કે વાય હેઝ ધ ડોર બીન ક્લોઝડ બાય હર, એટલે શા માટે તેના દ્વારા દરવાજો બંધ કરવામાં આવ્યો છે, બરાબર. તમે ગુજરાતી એક્ટિવનું ગુજરાતી અને પેસિવનું ગુજરાતી જોઈ શકો છો કેટલો ફરક પડે છે, બરાબર. ગુજરાતી વ્યાકરણમાં પણ આવે છે કર્તરી અને કર્મણી વાક્યરચના, બસ આ એ જ વાક્યરચના અંગ્રેજીમાં છે. પછી બીજું વાક્ય જોઈએ, વેર હેવ ધે બિલ્ટ ધ બ્રિજ, એટલે કે તેમણે ક્યાં બ્રિજ બાંધ્યો છે, બરાબર. વેરનો મતલબ થાય ક્યાં, તો અહીંયા વેર આપેલું છે, પછી ધે કરતા છે તેના આધારે હેવ મૂક્યું, પછી V3 રૂપ બિલ્ટ મૂક્યું, પછી ધ બ્રિજ કર્મ મૂકેલું છે. આ એક્ટિવની રચના છે. હવે પેસિવ બનાવીએ તો WH શબ્દથી વાક્યની શરૂઆત થાય છે પ્રશ્નાર્થની, તો આપણે પેસિવ બનાવવા માટે WH શબ્દ શરૂઆતમાં ત્યાંનો ત્યાં જ મૂકીશું. પછી કર્મ આગળ લાવીશું, એટલે કર્મ ધ બ્રિજ છે, ધ બ્રિજ એક વચન છે તો તેના આધારે આપણે હેઝ મૂકીશું, તો વેર હેઝ ધ બ્રિજ. પછી આપણે બીન મૂકવાનું પેસિવમાં, તો બીન મૂકીશું, પછી મુખ્ય ક્રિયાપદ બિલ્ટ મૂક્યું, V3 રૂપ, પછી બાય અને પછી કરતા. અહીંયા ધે કરતા છે તો તેનું ધેમ કરેલું છે, એટલે કે વેર હેઝ ધ બ્રિજ બીન બિલ્ટ બાય ધેમ, એટલે કે બ્રિજ તેમના દ્વારા ક્યાં બાંધવામાં આવ્યો છે. ત્રીજું વાક્ય જોઈએ, વુ હેઝ ક્લીન્ડ ધ રૂમ, એટલે કે રૂમ કોણે સાફ કર્યો છે, બરાબર. તો અહીંયા WH શબ્દ છે તેનાથી વાક્ય શરૂ થાય છે, તો આપણે ખાસ એ જોવાનું છે કે WHO વુ હોય તો વુનું આપણે વૂમ કરીએ છીએ, કારણ કે અહીંયા કરતા સમાયેલો છે વુમાં, બરાબર. વુનો મતલબ થાય કોણ, બરાબર. કોણથી પ્રશ્ન કરીએ તો આપણને કરતા મળે છે, પાર્ટ ઓફ સ્પીચમાં આપણે શીખ્યા છીએ, બરાબર. તો એ કરતા વુમાં સમાયેલો છે, તેથી તેનું પેસિવ કરતી વખતે બાય વુમ કરીએ છીએ, બરાબર, એટલે કે કોના દ્વારા, બરાબર, કોના દ્વારા ક્રિયા થાય છે. તો વુ આપેલું હોય એક્ટિવ વોઇસમાં તો તેનું બાય હોમ કરવાનું. પછી કર્મના આધારે પેસિવ બનાવતી વખતે કર્મના આધારે હેવ અથવા તો હેઝમાંથી સહાયકારક ક્રિયાપદ મૂકવાનું આવે, એટલે કે ધ રૂમ એક વચન છે કર્મ અહીંયા, તો તેના આધારે આપણે હેઝ સહાયકારક ક્રિયાપદ મૂકીશું, પછી કર્મ આવશે ધ રૂમ, પછી બિન પેસિવ માટે, અને પછી ક્લીન્ડ જે મુખ્ય ક્રિયાપદનું V3 રૂપ છે તે મૂકીશું, અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા બાય પછી કરતા નહીં આવે, કારણ કે બાય પછી કરતા આપણે શરૂઆતમાં વાક્યની શરૂઆત જ કરીએ છીએ, એટલે ખાસ વુ માટે યાદ રાખવાનું કે વુ જ્યારે WHનું પ્રશ્નાર્થ હોય ત્યારે તેનું પેસિવ બનાવતી વખતે બાય વુમ કરીને શરૂઆત કરવાની થાય
છે વાક્યની, બરાબર. એટલે વુમાં ખાસ ધ્યાન રાખવું. આગળ જોઈએ. પછી અહીંયા જો લખ્યું છે, જો એક્ટિવ વોઇસમાં વુમ ઓબ્જેક્ટ હોય તો પેસિવ વોઇસમાં તે વુ બની જાય છે, કારણ કે હવે તે સબ્જેક્ટનું કામ કરે છે. એટલે આપણે આગળ જોયું તેમાં વુ એક્ટિવ વોઇસમાં આપેલું હતું, બરાબર. જ્યારે અહીંયા આગળ વાક્યરચના જોઈશું અત્યારે, તેમાં વુમ છે એક્ટિવ વોઇસમાં આપેલું હશે, તો તેની વાક્યરચના ખાસ જોવાની છે. તો અહીંયા જુઓ, તેની વાક્યરચના એક્ટિવની જોઈએ. પહેલાં વુમ, પછી હેવ અથવા તો હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 અને પછી પ્રશ્નાચિહ્ન હોય. આ રીતની વાક્યરચના હોય એક્ટિવ વોઇસની. તો તેનું પેસિવ કરતી હોય તે વુમ હોય તો તેનું વુ કરવાનું, પછી હેવ અથવા તો હેઝ સહાયકારક ક્રિયાપદ, પછી બીન, પછી મુખ્ય ક્રિયાપદ V3, પછી બાય અને પછી સબ્જેક્ટ અને પછી કરતા આવે છે, બરાબર. વાક્ય જોઈએ તો વધારે ખ્યાલ આવશે. વુમ હેઝ શી ઇન્વાઇટેડ, એટલે કે તેણે કોને ઇન્વાઇટ કર્યા છે, બરાબર. તો અહીંયા કર્મ આપેલું નથી. આપણને ખબર છે વુથી પ્રશ્ન કરીએ તો કર્તા મળે અને વુમથી પ્રશ્ન કરીએ તો કર્મ મળે છે, બરાબર. તો અહીંયા આપણને ખબર નથી વુમ હેઝ શી ઇન્વાઇટેડ, તેણે કોને ઇન્વાઇટ કર્યા છે. એટલે કે અહીંયા કર્મ પ્રશ્નાર્થ વુમમાં સમાયેલું છે. એવું નથી કે કર્મ આપેલું નથી. વાક્યમાં પ્રશ્નચિહ્ન છે એટલે કે કર્મ વુમમાં સમાયેલું છે, એટલે આનું તો પેસિવ બનશે. આપણને ખબર છે કે પેસિવ બનાવવા માટે કર્મ જોઈએ, બરાબર. પરંતુ અહીંયા કર્મ નથી એવું નથી, કર્મ છે, પરંતુ આ વુમમાં સમાયેલું છે કર્મ, તેથી આનું પેસિવ બનશે. તો અહીંયા જેમ કીધું એક્ટિવ વોઇસમાં વુમ ઓબ્જેક્ટ હોય તો પેસિવ વોઇસમાં તે વુ બની જાય છે, કારણ કે હવે તે સબ્જેક્ટનું કામ કરે છે. એટલે અહીંયા શું કરીશું આપણે, વાક્ય જોઈએ. વુમ હેઝ શી ઇન્વાઇટેડ, તેણે કોને ઇન્વાઇટ કર્યા છે. તો તેનું પેસિવ બનાવવા માટે શું કરીશું, જેમ આપણે આગળની સ્લાઇડમાં જોયું કે એક્ટિવ વોઇસમાં વુ હોય તો તેનું બાય વુમ કરીએ છીએ, પરંતુ વુમ હોય એક્ટિવ વોઇસમાં તો તેનું આપણે વુ કરીશું. એટલે કે વુ, પછી વુ આપણને ખબર છે કર્તા માટે હોય છે તો વુ મૂકીશું, પછી હેઝ સહાયકારક ક્રિયાપદ મૂકવાનું, પછી બીન મૂકવાનું, પછી મુખ્ય ક્રિયાપદ V3 રૂપમાં ઇન્વાઇટેડ, પછી બાય અને પછી કર્તા. અહીંયા શી કર્તા છે તો તેનું હર કરેલું છે, બરાબર. અને પછી પ્રશ્નાચિહ્ન, એટલે વુ હેઝ બીન ઇન્વાઇટેડ બાય હર, એટલે કે તેના દ્વારા કોને ઇન્વાઇટ કરવામાં આવ્યા છે, બરાબર. તો અહીંયા જોઈ શકો છો તમે કે પ્રશ્નાર્થ આપેલું છે વુમ, તેનાથી પણ પેસિવ બની શકે છે, બરાબર. તો અહીંયા પ્રશ્ન થાય કે કેમ WHO વુ આવ્યું, બરાબર. તો એક્ટિવમાં વુમ ઓબ્જેક્ટ હતું. તમે જોયું કે વુમ હેઝ શી ઇન્વાઇટેડ, તો તેણે કોને ઇન્વાઇટ કરે છે. તો તે વાક્યમાં કર્તા તો શી આપેલું છે, પરંતુ કર્મ શું છે, કર્મ આપણને ખબર નથી, કારણ કે કર્મ છે તે વુમમાં સમાયેલું છે. આપણે પાર્ટ ઓફ સ્પીચમાં શીખ્યા છીએ કે વુમથી પ્રશ્ન કરીએ તો આપણને કર્મ મળે છે. એટલે કે એક્ટિવમાં વુમ ઓબ્જેક્ટ હતું, બરાબર. પેસિવમાં એ જ વ્યક્તિ સબ્જેક્ટ બની ગઈ, બરાબર. તેથી વુમ ઓબ્જેક્ટનું આપણે વુ સબ્જેક્ટ કરેલું છે, બરાબર. એટલે કે પેસિવમાં તે જ વ્યક્તિ સબ્જેક્ટ બની જાય છે, તેથી આપણે વુમનું વુ કરેલું છે. એટલે ખાસ એટલું યાદ રાખવાનું કે એક્ટિવ વોઇસમાં વુથી વાક્યની શરૂઆત હોય તો તેનું પેસિવ બનાવતી વખતે બાય વુમ કરવું, અને વુમથી વાક્યની શરૂઆત હોય એક્ટિવ વોઇસમાં તો તેનું પેસિવ બનાવતી વખતે આપણે વુથી વાક્યની શરૂઆત કરીશું. એટલે વુ હોય તો વુમ કરવાનું અને વુમ હોય તો વુ કરવાનું, બરાબર. આટલું ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. આગળ જોઈએ, વાક્ય જોઈએ. વુમ હેઝ ધ મેનેજર પ્રેઝડ, પ્રેઝડ એટલે કે વખાણ કરવા. તો વુમ હેઝ ધ મેનેજર પ્રેઝડ એટલે કે મેનેજરે કોના વખાણ કર્યા, બરાબર. તો અહીંયા આપણને ખબર નથી કર્મ શું છે. આપણે વુમથી પ્રશ્ન કરીશું, એટલે કે વુમમાં કર્મ સમાયેલો છે અને કર્તા કોણ છે, મેનેજર, બરાબર. મેનેજરે શું કર્યું, વખાણ કર્યા, પ્રેઝ કર્યું. તો હવે તેનું પેસિવ બનાવીએ તો હમણાં કીધું તેમ વુમ આપેલું હોય એક્ટિવ વોઇસમાં તો તેનું વુ કરવું, બરાબર. તો વુ મૂકીશું. પછી વુમાં કર્તા સમાયેલો છે એટલે આપણે હેઝ મૂકીશું સહાયકારક ક્રિયાપદ. વુ સાથે આપણે હેઝ જ સહાયકારક ક્રિયાપદ આવે છે, કારણ કે વુમાં આપણે કર્તા સમાયેલો છે તે આપણને ખબર હોતી નથી એક વચન છે કે બહુવચન, તેથી આપણે હેઝ મૂકીએ છીએ. એટલે કે વુ હેઝ, પછી બીન મૂકીશું પેસિવ માટે, પછી મુખ્ય ક્રિયાપદ પ્રેઝડ મૂકીશું V3 રૂપ, પછી બાય અને પછી કર્તા. અહીંયા કર્તા ધ મેનેજર હતો તો આપણે ધ મેનેજર લખ્યું અને પછી પ્રશ્નાર્થ
ચિહ્ન એટલે કે હુ હેઝ બીન પ્રેઝડ બાય ધ મેનેજર એટલે કે મેનેજર દ્વારા કોના વખાણ કરવામાં આવ્યા છે. બરાબર, આ રીતની વાક્યરચના બનશે. પછી જોઈએ whom has the teacher punished એટલે કે ટીચરે કોને પનિશ કર્યા છે. તો અહીંયા પણ whom વાળી વાક્યરચના છે એક્ટિવ વોઇસમાં. તો તેનું પેસિવ બનાવતી વખતે આપણે who કરીશું એટલે whomનું who કર્યું. પછી હેઝ મૂક્યું સહાયકારક ક્રિયાપદ. પછી આપણે પેસિવ બનાવવા માટે બીન મૂકીશું અને પછી મુખ્ય ક્રિયાપદ વિધ્રી રૂપ પનિશ્ડ મૂક્યું. પછી બાય અને પછી કરતા ધ ટીચર મૂકેલું છે. અને પછી લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે હુ હેઝ બીન પનિશ્ડ બાય ધ ટીચર એટલે કે શિક્ષક દ્વારા કોને પનિશમેન્ટ કરવામાં આવી છે. બરાબર, આ રીતની વાક્યરચના બનશે. એટલે ખાસ જોઈ લેવાનું, એક્ટિવ વોઇસમાં વુ હોય તો બાય વૂમ કરવું અને એક્ટિવ વોઇસમાં વૂમ હોય તો તેનું વુ કરવું. બરાબર, આટલું ખાસ ધ્યાન રાખવાનું. આગળ જોઈએ પછી છે વિચ. વિચનો મતલબ થાય ક ઈ. બરાબર, વિચ બુક હેઝ હી બોટ એટલે કે કઈ બુક તેને ખરીદી છે. બરાબર, તો આપણે કીધું તેમ કે WH શબ્દથી વાક્યની શરૂઆત થાય તો પેસિવ બનાવવા માટે WH શબ્દથી વાક્યની શરૂઆત કરીશું એટલે કે વિચનું વિચ મૂકીશું વાક્યમાં. પછી કર્મ શું છે તો બુક. તો ઉપરના વાક્યમાં પણ બુક આપેલું છે અને નીચેના વાક્યમાં બુક આપેલું છે એટલે કે વિચ બુક જોડે જ લખીશું. આપણે કારમાં શીખ્યા હતા કે વિચ અને વૂઝ હોય તો તેના પછી તરત નાઉન આવે છે. એટલા માટે અહીંયા નાઉન જે આપેલું છે બુક તે જોડે લખેલું છે એટલે કે વિચ બુક લખ્યું. બુક એક વચન છે એટલે હેઝ સહાયક ક્રિયાપદ આવે પેસિવમાં. પછી પેસિવ બનાવવા માટે બીન મૂકીશું અને પછી મુખ્ય ક્રિયાપદ વિધ્રી રૂપમાં એટલે કે બોટ મૂકીશું. પછી બાય અને પછી કરતા હી હતું તો તેનું હિમ કરેલું છે એટલે કે વિચ બુક હેઝ બીન બોટ બાય હિમ એટલે કે કઈ પુસ્તક તેના દ્વારા ખરીદવામાં આવી છે. આ રીતનું વાક્ય બનશે. બીજું વાક્ય જોઈએ whose bag has she taken એટલે કે whose નો મતલબ થાય કોનું. બરાબર, એટલે કે કોનું બેગ તે લાવી છે. બરાબર, ટેકન ટેક એટલે લાવવું. તો અહીંયા જો whose અને વિચમાં આપણે ખાસ જોવાનું છે કે તેના પછી તરત નાઉન આવે છે. બરાબર, તો હવે તેનું પેસિવ કરીએ તો WH શબ્દ છે whose પણ, તો તેનાથી વાક્યની શરૂઆત કરીશું. અને પછી અહીંયા કર્મ આપેલું છે બેગ. શું લાવી? બેગ. બરાબર, તો બેગ કર્મ છે તો તેને આગળ લાવીશું એટલે કે whose બેગ. પછી બેગ એક વચન છે એટલે સહાયકારક ક્રિયાપદ હેઝ મૂકીશું. પછી પેસિવ માટે બીન મૂકીશું અને મુખ્ય ક્રિયાપદનું વિધ્રી રૂપ ટેકન આપેલું છે તો ટેકન મૂક્યું. અને પછી બાય અને પછી કરતા. અહીંયા શી કરતા હતો તો તેનું આપણે હર કરેલું છે. અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે whose બેગ હેઝ બીન ટેકન બાય હર એટલે કે તેના દ્વારા કોની બેગ લાવવામાં આવી છે. બરાબર, તો આ વિચ અને whose ખાસ જોવાનું કે વિચ અને whose પછી તરત નાઉન આવે છે તો પેસિવમાં પણ તરત તે નાઉન મૂકીને પછી આગળની વાક્યરચના બનાવીએ છીએ. આગળ જોઈએ હાઉ મેની. તો હાઉ મેનીનો આપણે ઉપયોગ જોયો છે. હાઉ મેની છે એ કાઉન્ટેબલ નાઉન એટલે કે ગણી શકાય તેવા નામ માટે ઉપયોગ થાય છે. અહીંયા વાક્ય જોઈએ હાઉ મેની બુક્સ હેવ ધે સોલ્ડ એટલે કે તેમને કેટલી પુસ્તકો વેચી છે. બરાબર, તો અહીંયા શું વેચી? પુસ્તકો. તો કર્મ મળ્યું આપણને બુક્સ. તો પેસિવ માટે શું કરીશું તો આપણે આગળ જોયું હતું કે હાઉ મેની, હાઉ મચ તે પણ WH શબ્દમાં સમાવેશ કરવામાં આવે છે. તો તેનું પેસિવ બનાવતી વખતે હાઉ મેની, હાઉ મચ તેનાથી જ વાક્યની શરૂઆત કરીશું એટલે કે હાઉ મેની આગળ મૂકીશું. પછી કર્મ આગળ લાવશું એટલે કે બુક્સ કર્મ છે તો તે બુક્સ મૂક્યું. પછી બુક્સ અહીંયા બહુવચન છે એસ પ્રત્યે લાગેલો છે તો આપણે હેવ અથવા તો હેઝમાંથી હેવ સહાયકારક ક્રિયાપદ મૂકવાનું. પછી પેસિવ માટે બીન મૂકવાનું. પછી વિધ્રી રૂપ સોલ્ડ મૂક્યું અને પછી બાય અને પછી કરતા ધે કરતાનું આપણે ધ્યાન કરેલું છે. અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે હાઉ મેની બુક્સ હેવ બીન સોલ્ડ બાય ધેમ એટલે કે કેટલી પુસ્તકો તેમના દ્વારા વેચવામાં આવી છે. બરાબર, પછી વાક્ય જોઈએ હાઉ મચ મની હેઝ હી સ્પેન્ટ એટલે કે વાપરવું, ખર્ચવું. તો અહીંયા હાઉ મચ આપેલું છે. હાઉ મચનો ઉપયોગ આપણે અનકાઉન્ટેબલ નાઉન ગણી ન શકાય તેવા નામ માટે કરીએ છીએ. તો હાઉ મચ મની તો શું સ્પેન્ટ વાપરવાની વાત છે મની એટલે કે આપણને મની કર્મ મળે છે તો તેનું પેસિવ બનાવીએ તો હાઉ મચથી વાક્યની શરૂઆત કરીશું. પછી કર્મ મની છે તો તે આગળ. પછી મની એક વચન છે તો તેના માટે આપણે હેઝ સહાયકારક ક્રિયાપદ મૂકીશું.
પેસિવ માટે બીન મૂકીશું અને V3 રૂપ સ્પેન્ટ મૂકીશું, પછી બાય અને પછી કરતા. હી કરતા છે તો હીનું આપણે હિમ કરેલું છે, એટલે કે હાઉ મચ મની હેઝ બીન સ્પેન્ટ બાય હિમ અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે કે તેમના દ્વારા કેટલા રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. બરાબર. આ રીતે હાઉ મેની હાઉ મચનું પણ પેસિવ બનાવીએ છીએ. આગળ જોઈએ હાઉ ઓફન. હાઉ ઓફનનો મતલબ થાય કેટલી વાર. બરાબર. તો વાક્ય છે હાઉ ઓફન હેઝ હી વિઝિટેડ ધીસ ટેમ્પલ, એટલે કે તેને કેટલી વાર આ ટેમ્પલની મુલાકાત લીધી છે. તો અહીંયા કોની મુલાકાત? તો ટેમ્પલની. તો ટેમ્પલ અહીંયા કર્મ થાય. બરાબર. તો હાઉ ઓફન તેનો સમાસ પણ WHમાં થાય છે, તો તેથી આપણે વાક્યની શરૂઆત તેનાથી કરીશું. પછી આપણે પ્રશ્નાર્થ બનાવવાનું છે, તો પ્રશ્નાર્થ બનાવવા માટે આપણે સહાયકારક ક્રિયાપદથી વાક્યની શરૂઆત કરીશું, એટલે કે હાઉ ઓફન પછી આપણે સહાયકારક ક્રિયાપદ મૂકીશું. અહીંયા ધીસ ટેમ્પલ કર્મ આગળ લાવીશું. હવે ધીસ ટેમ્પલ છે એક વચન છે, તેથી હેવ અથવા તો હેઝમાંથી આપણે હેઝ સહાયકારક ક્રિયાપદ મૂકવાનું, એટલે કે હાઉ ઓફન હેઝ ધીસ ટેમ્પલ, પછી પેસિવ માટે બીન અને V3 રૂપ, એટલે કે બીન મૂક્યું અને વિઝિટેડ મૂક્યું, પછી બાય અને પછી હીનું આપણે હિમ કરેલું છે, એટલે કે હાઉ ઓફન હેઝ ધીસ ટેમ્પલ બીન વિઝિટેડ બાય ધેમ, એટલે કે તેમના દ્વારા આ મંદિરની કેટલી વાર મુલાકાત લેવામાં આવી છે. બરાબર. પછી જોઈએ નેક્સ્ટ વાક્ય હાઉ લોંગ હેઝ શી યુઝડ ધીસ કોમ્પ્યુટર, એટલે કે હાઉ લોંગનો મતલબ થાય કેટલા સમયથી. તો કેટલા સમયથી તે આ કોમ્પ્યુટર વાપરી રહી છે. બરાબર. તો અહીંયા પ્રશ્ન છે, તો હવે આપણે તેનું પેસિવ કરીએ. તો હાઉ લોંગ પણ આપણે WHમાં સમાવેશ થાય છે, તેથી હાઉ લોંગથી વાક્યની શરૂઆત કરીશું. પછી ધીસ કમ્પ્યુટર, શું વાપરવાની વાત હતી? કોમ્પ્યુટર. તો કોમ્પ્યુટર કર્મ છે, તો આગળ લાવીએ. તો ધીસ કોમ્પ્યુટર આગળ લાવ્યા. પ્રશ્નાર્થ માટે આપણે સહાયકારક ક્રિયાપદ આગળ મૂકીશું, એટલે કે ધીસ કોમ્પ્યુટર એક વચન છે, તો હેઝ મૂકીશું. પછી ધીસ કોમ્પ્યુટર મૂક્યું, એટલે કે હાઉ લોંગ હેઝ ધીસ કોમ્પ્યુટર, પછી પેસિવ માટે બીન અને પછી V3 રૂપ યુઝડ, પછી બાય અને પછી કરતા. અહીંયા શી કરતા છે, તો તેનું હર કરેલું છે અને પછી લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે કે હાઉ લોંગ હેઝ ધીસ કોમ્પ્યુટર બીન યુઝડ બાય હર, એટલે કે કેટલા સમયથી તેના દ્વારા આ કોમ્પ્યુટર વાપરવામાં આવી રહ્યું છે અથવા તો વાપરી રહી છે. બરાબર. આગળ વધીએ. પછી હવે આગળ જોઈએ ટુ ઓબ્જેક્ટ સેન્ટેન્સ, એટલે કે બે કર્મ હોય તેવા વાક્ય જોવાના છે. તો તેની વાક્ય રચના આપેલી છે. સૌથી પહેલાં જોઈએ સબ્જેક્ટ, પછી હેવ અથવા તો હેઝ, પછી મુખ્ય ક્રિયાપદનું V3 રૂપ, પછી ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ અને પછી ડાયરેક્ટ ઓબ્જેક્ટ. આ એક્ટિવ વોઇસની એક રચના છે. બીજી રચના છે સબ્જેક્ટ આપેલું હોય, પછી હેવ અથવા તો હેઝ, પછી V3, પછી ડાયરેક્ટ ઓબ્જેક્ટ, પછી ટુ પ્રિપોઝિશન અને પછી ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. બરાબર. તો જ્યારે ડાયરેક્ટ ઓબ્જેક્ટ આગળ હોય અને પછી ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ આપેલું હોય તો તેના આગળ ટુ પ્રિપોઝિશન આવે છે. વાક્ય જોઈએ દે હેવ શોન અસ ધ ન્યૂ બિલ્ડિંગ, એટલે કે તેમણે અમને નવી બિલ્ડિંગ બતાવી છે. બરાબર. તો તેમણે અમને શું બતાવ્યું? તો નવી બિલ્ડિંગ. તેમણે નવી બિલ્ડિંગ કોને બતાવી? તો અમને. તો આ વાક્યમાં તમે જોઈ શકો છો કે શું વડે પ્રશ્ન કરીએ તો ધ ન્યૂ બિલ્ડિંગ આપણને કર્મ મળે છે, અને કોને દ્વારા પ્રશ્ન કરીએ તો અસ, એટલે કે અમને કર્મ મળે છે. એટલે કે અહીંયા બે કર્મ આપેલા છે. હવે બંને કર્મનો ઉપયોગ કરીને આપણે વાક્ય પેસિવનું બનાવવાનું છે. બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈશું કે અસ છે તે કર્મ વિભક્તિ છે, તેના દ્વારા આપણે પેસિવ બનાવીએ. બરાબર. તો અસને આપણે આગળ લાવવું પડે. બરાબર. હવે અસ કર્મ વિભક્તિમાં છે, આગળ લાવીએ તો તે કર્તા વિભક્તિમાં રૂપાંતર પામે છે, એટલે કે અસનું આપણે વી કરવું પડશે, એટલે કે વી મૂક્યું. પછી વી સાથે આપણે આગળ જોયું કે વી સાથે હેવ અથવા તો હેઝ સહાયકારક ક્રિયાપદમાંથી હેવ ક્રિયાપદ આવે છે, તો વી પછી હેવ મૂક્યું. પછી પેસિવ માટે બીન મૂકીશું. પછી શોન V3 રૂપ એમના એમ શોન મૂકીશું. પછી બીજું કર્મ હતું ધ ન્યૂ બિલ્ડિંગ અને પછી બાય અને પછી કરતા. અહીંયા કરતા ધે હતો, તો ધેનું આપણે ધેમ કરેલું છે, એટલે કે વી હેવ બીન શોન ધ ન્યૂ બિલ્ડિંગ બાય ધેમ, એટલે કે અમને નવી બિલ્ડિંગ તેમના દ્વારા બતાવવામાં આવી છે. બરાબર. તો અહીંયા બાય પહેલાં જેટલા પણ શબ્દો હોય તે બધા મૂકી દેવા. બરાબર. બાય પછી
કરતા હંમેશા હોવો જોઈએ, પરંતુ બાય પહેલાં જેટલા પણ વધારાના શબ્દો હોય, બે કર્મ હોય કે જે પણ કર્મ હોય અથવા તો કોઈ પણ એક્સ્ટ્રા શબ્દ હોય તે બધું બાય પહેલાં મૂકી દેવું, બરાબર. બાય પછી કરતા હોવો જોઈએ, પછી બીજું કોઈ વધારાનો શબ્દ નહીં મૂકવો. બાય પહેલાં જેટલા પણ વધારાના શબ્દો હોય તે મૂકી દેવા, બરાબર. હવે બીજું વાક્ય જોઈએ, જેમાં આપણે ધ ન્યૂ બિલ્ડિંગ કર્મનો ઉપયોગ કરીને પેસિવ બનાવીશું, બરાબર. તો કર્મ આગળ લાવીએ, ધ ન્યૂ બિલ્ડિંગ લાવ્યા. હવે બિલ્ડિંગ એક વચન છે તો આપણે હેવ અથવા તો હેઝમાંથી હેઝ સહાયકારક ક્રિયાપદ મૂકીશું. પછી પેસિવ માટે બીન મૂકીશું. પછી વિતરીરૂપ શોન મૂકીશું. પછી આપણે બીજું કર્મ હતું ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ, તો અહીંયા ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે અસ, તો અસને આપણે તેના આગળ ટુ પ્રિપોઝિશન મૂકીશું, એટલે કે કોને, તો અમને. એટલા માટે આપણે ડાયરેક્ટ ઓબ્જેક્ટથી જ્યારે પેસિવ બનાવીએ ત્યારે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટની આગળ આપણે ટુ પ્રિપોઝિશન મૂકવું પડે છે, એટલે કે ટુ મૂક્યું, પછી બીજું ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ મૂક્યું અસ, પછી બાય અને પછી કરતા ધેનું ધેમ, એટલે કે ધ ન્યૂ બિલ્ડિંગ હેઝ બીન શોન ટુ અસ બાય ધેમ, એટલે કે નવી બિલ્ડિંગ અમને તેમના દ્વારા બતાવવામાં આવી છે, બરાબર. તો આ રીતે આપણે પેસિવ બનાવીશું બે કર્મનો ઉપયોગ કરીને, બરાબર. આગળ વધીએ. અહીંયા બીજા કેટલાક વાક્ય આપેલા છે બે કર્મવાળા, તો તે જોઈ લઈએ. વાક્ય છે ધ બેંક હેઝ ગ્રાન્ટેડ હિમ અ લોન, એટલે કે બેંકે તેને લોન ગ્રાન્ટ કરી છે, એટલે કે મંજૂર કરી છે, બરાબર. તો શું મંજૂર કર્યું છે? લોન. તો લોન એક કર્મ થયું, અને કોને મંજૂર કરી છે? તો તેને. હિમ, અહીંયા હિમ છે એ બીજું કર્મ થયું. તો અહીંયા બે કર્મ છે તો બંને કર્મનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીએ. તો સૌથી પહેલાં હિમનો ઉપયોગ કરીએ, તો હિમ છે એ કર્મ વિભક્તિ છે. હવે પેસિવ બનાવવા માટે તેને આગળ લાવીએ કર્તાના સ્થાને, ત્યારે તેને કર્મ વિભક્તિમાં ફેરવવું પડે છે, એટલે કે આપણે હિમનું કર્તા વિભક્તિ હી કરીશું. પછી હી સાથે હેવ અથવા તો હેઝમાંથી હેઝ સહાયકારક ક્રિયાપદ આવશે. પછી પેસિવ માટે બીન મૂકવાનું. પછી ગ્રાન્ટેડ વિથરી રૂપ છે તેનું એમનું એમ મૂકીશું, એટલે ગ્રાન્ટેડ. શું ગ્રાન્ટ કરી? અ લોન, બરાબર. તો અ લોન મૂક્યું, અને પછી બાય, અને બાય પછી કરતા. અહીંયા શું હતું? ધ બેંક, એટલે કે બાય પછી ધ બેંક મૂકેલું છે, એટલે કે હી હેઝ બીન ગ્રાન્ટેડ અ લોન બાય ધ બેંક, એટલે કે તેને બેંક દ્વારા લોન ગ્રાન્ટ કરવામાં આવી છે, બરાબર. આ થયું પેસિવ 1. હવે બીજું પેસિવ બનાવીએ અ લોન કર્મનો ઉપયોગ કરીને. તો અ લોન કર્મ છે તેને આગળ લાવ્યા, તો અ લોન, લોન એક વચન છે એટલે હેઝ મૂકીશું. પછી પેસિવ માટે બીન, પછી ગ્રાન્ટેડ વિથરી રૂપ મૂક્યું, બરાબર, એટલે કે અ લોન હેઝ બીન ગ્રાન્ટેડ, બરાબર. હવે અ લોન મુખ્ય કર્મ હતું ડાયરેક્ટ ઓબ્જેક્ટ, હવે તેનો ઉપયોગ કરીને આપણે પેસિવ બનાવ્યું. તો ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ આપેલું છે હિમ, તો તેની આગળ આપણે ટુ પ્રિપોઝિશન મૂકવું પડે, એટલે કે ટુ હિમ મૂક્યું, પછી બાય અને પછી કરતા, એટલે કે બાય પછી ધ બેંક મૂકેલું છે, એટલે કે અ લોન હેઝ બીન ગ્રાન્ટેડ ટુ હિમ બાય ધ બેંક, એટલે કે લોન બેંક દ્વારા તેના માટે ગ્રાન્ટેડ કરવામાં આવી છે, અથવા તો તેને ગ્રાન્ટ કરવામાં આવી છે, બરાબર. પછી જોઈએ વાક્ય પછી બીજું વાક્ય જોઈએ. ધ ગવર્મેન્ટ હેઝ એનાઉન્સ્ડ અ ન્યૂ પોલિસી ફોર સ્ટુડન્ટ્સ, એટલે કે સરકારે નવી પોલિસી સ્ટુડન્ટ માટે એનાઉન્સ કરી છે. તો શું એનાઉન્સ કર્યું છે? નવી પોલિસી. કોના માટે? તો સ્ટુડન્ટ્સ માટે, બરાબર. તો અહીંયા વાક્ય થશે, અહીંયા આપણે શું એનાઉન્સ કરીએ? નવી પોલિસી, તો તે કર્મ બન્યું, તો તેને આગળ લાવીએ, તો અ ન્યૂ પોલિસી, બરાબર. પછી અહીંયા જો સૌથી પહેલાં વાક્ય તમને સમજાવી દઉં. અ ન્યૂ પોલિસી ફોર સ્ટુડન્ટ્સ હેઝ બીન અનાઉન્સ્ડ બાય ધ ગવર્મેન્ટ, એટલે કે નવી પોલિસી બાળકો માટે, વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા એનાઉન્સ કરવામાં આવી છે, બરાબર. તો અહીંયા કેવું છે કે અ ન્યૂ પોલિસી પછી ફોર સ્ટુડન્ટ્સ લખી દીધું છે. હવે એ ફોર સ્ટુડન્ટ્સ પાછળ લખીએ તો પણ ચાલે, જેમ કે અ ન્યૂ પોલિસી હેઝ બીન અનાઉન્સ્ડ ફોર સ્ટુડન્ટ્સ બાય ધ ગવર્મેન્ટ. હવે ફોર સ્ટુડન્ટ્સ તમે આગળ લખો અ ન્યૂ પોલિસી પછી, અથવા તો એનાઉન્સ પછી લખો તો પણ ચાલે, બરાબર. કારણ કે અહીંયા જે ફોર સ્ટુડન્ટ્સ આપેલું છે
બરાબર, તે એક વધારાનો શબ્દ છે, તે એક બીજા કર્મ તરીકે વપરાયેલો નથી. બરાબર, હવે આ વાક્યમાં તમે પૂછો કોને, તો તમને જવાબ શુંથી પ્રશ્ન કરો તો અ ન્યૂ પોલિસી જવાબ મળ્યો, પરંતુ સરકારે કોને નવી પોલિસી જાહેર કરી છે તો તમને જવાબ મળતો નથી. કોના માટે પ્રશ્ન કરો તો તમને જવાબ મળે છે કે સ્ટુડન્ટ્સ માટે. બરાબર, એટલે કોનેથી પ્રશ્ન કરવાથી આપણને બીજું કર્મ મળતું નથી, એટલે કે અહીંયા માત્ર એક જ કર્મ આપેલું છે અ ન્યૂ પોલિસી, એટલે તેના દ્વારા વાક્ય બનાવેલું છે. તો અ ન્યૂ પોલિસી ફોર સ્ટુડન્ટ્સ હેઝ બીન અનાઉન્સ્ડ બાય ધ ગવર્મેન્ટ, એટલે કે એક નવી પોલિસી વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. હવે બીજો એક પ્રશ્ન તમને થશે કે ફોર સ્ટુડન્ટ્સ બહુવચન છે તો હેવ ક્રિયાપદ કેમ નથી આવેલું, સહાયકારક ક્રિયાપદ? તો અહીંયા જે હેઝ ક્રિયાપદ મૂકેલું છે તે ફોર સ્ટુડન્ટ્સના આધારે નથી મૂકેલું. આપણે જોયું છે કે પેસિવમાં કર્મના આધારે આપણે હેવ અથવા તો હેઝ ક્રિયાપદ મૂકીએ છીએ. તો અહીંયા ફોર સ્ટુડન્ટ્સ આપણું કર્મ નથી. બરાબર, આપણું કર્મ છે અ ન્યૂ પોલિસી, અને પોલિસી એક વચન છે એટલા માટે આપણે હેઝ મૂકેલું છે. બરાબર, એટલે ઘણીવાર આપણને કન્ફ્યુઝ થાય કે હેવ આવે કે હેઝ આવે, એટલા માટે આ જે ફોર સ્ટુડન્ટ્સ લખેલું છે તે અહીંયા એનાઉન્સ પાછી મૂકો તો જે કન્ફ્યુઝન થશે હેવ આવે કે હેઝ આવે તેનું કન્ફ્યુઝન રહેશે નહીં. એટલે કે અ ન્યૂ પોલિસી હેઝ બીન અનાઉન્સ્ડ ફોર સ્ટુડન્ટ્સ બાય ધ ગવર્મેન્ટ. બરાબર, આ રીતનું એક બીજું વાક્ય હું બોલી ગયો. બરાબર, તમારે નોટ કરવું હોય તો નોટ કરી લેજો. બરાબર, એટલે ખાસ અહીંયા યાદ રાખજો કે અહીંયા બે કર્મ આપેલા નથી. આગળ જોઈએ, હવે અહીંયા કન્જક્શનવાળા આપણે પેસિવ જોવાના છે. તો પ્રથમ વાક્ય છે શી હેઝ કુકડ ફૂડ એન્ડ હર બ્રધર હેઝ વોશ્ડ ધ ડિશિસ, એટલે કે તેણીએ જમવાનું બનાવ્યું છે અને તેના ભાઈએ ડીશ ધોઈ નાખી છે. બરાબર, તો પ્રથમ વાક્ય છે એન્ડની પહેલાં, તો તેણીએ શું બનાવ્યું છે? ફૂડ. તો ફૂડ કર્મ છે, અને બીજા વાક્યમાં તેના ભાઈએ શું સાફ કર્યું છે? શું ધોયું છે? ડિશિસ. તો બીજું કર્મ છે ધ ડિશિસ. તો હવે એ બંને કર્મ છે તો બંને દ્વારા પેસિવ બનશે. બરાબર, તો પ્રથમ વાક્યનું પેસિવ બનાવીએ. ફૂડ આગળ લાવ્યા, ફૂડ એક વચન છે એટલે હેઝ મૂક્યું, પેસિવ માટે બીન મૂકીશું, અને કુકડ V3 ફોર્મ, પછી બાય અને પછી કરતા. અહીંયા કરતા શી છે તો તેનું હર કરીશું, એટલે કે ફૂડ હેઝ બીન કુકડ બાય હર, એટલે કે જમવાનું તેણી દ્વારા બનાવવામાં આવ્યું છે. પછી કન્જક્શન એન્ડનું એન્ડ રાખીશું. પછી બીજા વાક્યમાં ધ ડિશિસ કર્મ છે તો ધ ડિશિસ આગળ લાવ્યા. હવે ડિશને ES પ્રત્યે લાગ્યો છે. બરાબર, એટલે કે એ બહુવચનમાં આપેલું છે. બરાબર, તો તેથી આપણે હેવ અને હેઝમાંથી હેવ ક્રિયાપદ મૂકીશું, એટલે કે ધ ડિશિસ હેવ, પછી પેસિવ માટે બીન, પછી V3 ફોર્મ વોશ્ડ, પછી બાય અને પછી કરતા. અહીંયા કરતા હર બ્રધર હતો એટલે કે તેનો ભાઈ, એટલા માટે આપણે બાય પછી હર બ્રધર મૂકેલું છે. એટલે કે ફૂડ હેઝ બીન કુકડ બાય હર એન્ડ ધ ડિશિસ હેવ બીન વોશ્ડ બાય હર બ્રધર, એટલે કે જમવાનું તેના દ્વારા બનાવવામાં આવ્યું છે અને ડીશો તેના ભાઈ દ્વારા ધોવામાં આવી છે. બીજું વાક્ય જોઈએ, શી હેઝ કુકડ ડિનર બટ હી હેઝ નોટ સર્વડ ઇટ, એટલે કે તેણે જમવાનું બનાવ્યું પણ તેને સર્વ કર્યું નહીં. બરાબર, એટલે કે અહીંયા પ્રથમ વાક્યખંડ છે બટ પહેલાં, તેમાં શું કુક કર્યું? ડિનર. અને શું સર્વ ના કર્યું? ઇટ, એટલે કે જે ડિનર છે તેના માટે જ સર્વનામ વાપર્યું છે ઇટ. તો બીજા વાક્યમાં બટ પછીના વાક્યમાં ઇટ છે તે કર્મ થશે. હવે પેસિવ બનાવીએ તો ડિનર છે તેને આગળ લાવ્યા, તો ડિનર એક વચન છે તો હેઝ મૂક્યું. ડિનર હેઝ, પછી પેસિવ માટે બીન, કુકડ V3 રૂપ, પછી બાય અને પછી કરતા. શીનું આપણે હર કરેલું છે, એટલે કે ડિનર હેઝ બીન કુકડ બાય હર. પછી બટ કન્જક્શન વચ્ચે હતું ત્યાં મૂક્યું. પછી બીજા વાક્યમાં હી હેઝ નોટ સર્વડ ઇટ, એટલે કે તેણે સર્વ કર્યું નથી. શું સર્વ નથી કર્યું? તો તે ઇટ. તો અહીંયા ઇટ કર્મ વપરાયેલું છે તો ઇટને આગળ લાવીશું. હવે ઇટનું કર્મ વિભક્તિ અને કર્તા વિભક્તિ બંને સરખું થાય છે એટલે ઇટને આગળ લાવે તો પણ ઇટ જ રહે છે. તો ઇટ મૂક્યું, ઇટ સાથે હેઝ ક્રિયાપદ આવે. પછી જો પાછળનું વાક્ય નોટ છે, હી હેઝ નોટ છે, તો આપણે ઇટ હેઝ નોટ મૂકીશું હેઝ પછી પેસિવ માટે બીન મૂકવાનું અને સર્વડ V3 ફોર્મ, પછી બાય અને પછી કરતા. અહીંયા કરતા હી છે તો તેનું હિમ કરેલું છે, એટલે કે ડિનર હેઝ બીન કુકડ બાય હર બટ ઇટ હેઝ નોટ બીન સર્વડ બાય
હિમ એટલે કે રાંધવાનું મતલબ કે જમવાનું તેણી દ્વારા બનાવવામાં આવ્યું છે પણ તેને તેના દ્વારા સર્વ કરવામાં આવ્યું નથી. બરાબર. બટ પછીનું વાક્ય નકાર છે એટલે આપણે એનું પેસિવમાં પણ નકાર બનાવેલું છે એટલે સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકેલું છે. આગળ જોઈએ. બીજું કન્જક્શન આપ્યું છે બીકોઝ. ધ પોલીસ હેવ અરેસ્ટેડ હિમ બીકોઝ હી હેઝ કમિટેડ અ ક્રાઇમ. એટલે કે પોલીસે તેને અરેસ્ટ કર્યો છે કારણ કે તેને ક્રાઇમ એટલે કે ગુનો, કમિટેડ એટલે કે કર્યો, તેને ગુનો કર્યો છે. બરાબર. તો અહીંયા પોલીસે કોને અરેસ્ટ કર્યો છે? હિમ એટલે કે તેને. શું એરેસ્ટ કર્યો છે? તો આપણને જવાબ મળતો નથી, પરંતુ કોને દ્વારા પ્રશ્ન કરવાથી જવાબ મળે છે એટલે કે હિમ કર્મ મળે છે. જ્યારે બીજા વાક્ય હી હેઝ કમિટેડ અ ક્રાઇમ, તેને શું કર્યું છે? ક્રાઇમ કર્યું છે. તો બીજા વાક્યમાં શુંથી પ્રશ્ન કરવાથી કર્મ મળે છે? અ ક્રાઇમ. એટલે હવે પેસિવ બનાવીએ તો પ્રથમ વાક્ય ખંડ છે બીકોઝ પહેલાંનું, તેમાં હિમ કર્મ છે તો તેને આગળ લાવીએ કર્તાના સ્થાને. તો હિમનું આપણે હી કરવું પડશે. પછી હી સાથે હેવ અથવા તો હેઝમાંથી હેઝ સહાયકારક ક્રિયાપદ આવે. પેસિવ માટે બીન અને અરેસ્ટેડ વિથ ફોર્મ, પછી બાય અને પછી કર્તા. પોલીસ લખેલું છે કર્તા એટલે બાય ધ પોલીસ. હી હેઝ બીન અરેસ્ટેડ બાય ધ પોલીસ. પછી બીકોઝ કન્જક્શન વચ્ચે હતું તેના ત્યાં સ્થાને. બીજા વાક્યમાં અ ક્રાઇમ જે અહીંયા કર્મ આપેલું છે તો અ ક્રાઇમ આપણે આગળ લાવ્યા. હવે અ ક્રાઇમ એક વચન છે એટલે હેઝ મૂક્યું. પેસિવ માટે બીન, પછી કમિટેડ વિથ ફોર્મ, પછી બાય અને પછી હીનું આપણે હિમ કરેલું છે એટલે કે અ ક્રાઇમ હેઝ બીન કમિટેડ બાય હિમ. આખું વાક્ય થાય હી હેઝ બીન અરેસ્ટેડ બાય ધ પોલીસ બીકોઝ અ ક્રાઇમ હેઝ બીન કમિટેડ બાય હિમ. એટલે કે તેને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે કારણ કે ગુનો તેના દ્વારા કરવામાં આવ્યો છે. પછી વાક્ય જોઈએ. શી હેઝ પ્રિપેર્ડ વેલ સો શી હેઝ પાસ્ડ ધ એક્ઝામ. એટલે કે તેણે સરસ તૈયારી કરી છે તેથી તે એક્ઝામ પાસ થઈ છે. સોનો મતલબ થાય તેથી. બરાબર. તો અહીંયા આપણને પ્રથમ વાક્ય છે શી હેઝ પ્રિપેર્ડ વેલ, તો તેને શું પ્રિપેર કર્યું છે? આપણા પાસે જવાબ નથી. તેણે કોને પ્રિપેર કર્યું છે તો પણ જવાબ મળતો નથી. એટલે પહેલા વાક્ય ખંડમાં કર્મ હાજર નથી. પછી બીજા વાક્યમાં શું લખ્યું છે? સો પછી શી હેઝ પાસ્ડ ધ એક્ઝામ. બરાબર. તો ત્યાં બીજા વાક્યમાં કર્મ આપેલું છે. શું પાસ કરી છે? એક્ઝામ. તો આપણે હવે સોનો મતલબ થાય તેથી. બરાબર. તો હવે આપણે તેનું પેસિવ બનાવવાનું છે. તો જો અહીંયા શી હેઝ પ્રિપેર્ડ વેલ, બરાબર, તેમાં કર્મ આપેલું નથી એટલે તેનું આપણે પેસિવ બનાવી શકવાના નથી. તે વાક્ય એમનું એમ રહેશે. પછી સો શી હેઝ પાસ્ડ ધ એક્ઝામ, તેમાં આપણે કર્મ છે ધ એક્ઝામ, તો આપણે તેનું પેસિવ બનાવીએ તો ધ એક્ઝામ કર્મ છે તો આગળ લાવ્યા તો ધ એક્ઝામ, પછી એક વચન છે તો હેઝ મૂક્યું, પછી બીન મૂકવાનું પેસિવ માટે, પછી પાસ્ડ વિથ ફોર્મ એટલે કે ધ એક્ઝામ હેઝ બીન પાસ્ડ બાય અને પછી કરતા શી છે તો હર કર્યું એટલે કે ધ એક્ઝામ હેઝ બીન પાસ્ડ બાય હર. તો પરીક્ષા તેના દ્વારા પાસ કરવામાં આવી. તો શા માટે પાસ કરવામાં આવી? કારણ કે તેને શી હેઝ પ્રિપેર્ડ વેલ, કારણ કે તેને સારી તૈયારી કરી હતી અથવા તો સારી તૈયારી કરી છે એટલા માટે તેને પાસ કરી છે. એટલે આપણે શું લખ્યું? સોની જગ્યાએ આપણે બીકોઝ કન્જક્શનનો ઉપયોગ કર્યો અને પછી જે પ્રથમ વાક્ય હતું શી હેઝ પ્રિપેર્ડ વેલ તે એમનું એમ મૂક્યું છે એટલે કે ધ એક્ઝામ હેઝ બીન પાસ્ડ બાય હર બીકોઝ શી હેઝ પ્રિપેર્ડ વેલ. એટલે કે તેને પરીક્ષા પાસ કરી છે કારણ કે તેને સારી તૈયારી કરી છે. બરાબર. આ રીતનું વાક્ય થાય. હવે આપણે અહીંયા બીકોઝ કન્જક્શનથી બનાવ્યું. સો કન્જક્શન દ્વારા એમનું એમ રાખીને પણ વાક્ય બનાવી શકાય કે શી હેઝ પ્રિપેર્ડ વેલ સો ધ એક્ઝામ હેઝ બીન પાસ્ડ બાય હર. એટલે કે તેણે સારી તૈયારી કરી છે તેથી પરીક્ષા તેના દ્વારા પાસ કરવામાં આવી છે. આ રીતે આપણે બીકોઝ ના વાપરીએ અને જે પ્રથમ વાક્ય છે શી હેઝ પ્રિપેર્ડ વેલ એ એમનું એમ રાખીને, સો એમનું એમ રાખીને પાછળનું વાક્ય માત્ર પેસિવ કરી શકીએ છીએ. બરાબર. આગળ જોઈએ. બીજું વાક્ય આપ્યું છે હી હેઝ ફિનિશ્ડ ધ વર્ક યટ હી હેઝ નોટ સબમિટેડ ઇટ. એટલે કે તેણે કાર્ય પૂર્ણ કર્યું છે પરંતુ હજુ સુધી તેને સબમિટ કર્યું નથી. બરાબર. તો અહીંયા યટનો મતલબ થાય છે હજુ સુધી, એટલે કે એ
વિરોધાભાસ બતાવે છે કે તેને કામ પૂર્ણ કર્યું છે પરંતુ સબમિટ કર્યું નથી. તો હવે બંને વાક્યમાં આપણે પેસિવ કર્મ શોધવાનું છે. તો હી હેઝ ફિનિશ્ડ વર્ક એટલે કે શું પૂર્ણ કર્યું? વર્ક એટલે કે આપણને કર્મ મળ્યું ધ વર્ક. તો તેનું પેસિવ બનાવીએ. ધ વર્ક આગળ લાવ્યા. વર્ક એક વચન છે એટલે હેઝ, પછી પેસિવ માટે બીન, પછી ફિનિશ્ડ V3 ફોર્મ, પછી બાય અને પછી હીનું હિમ, પછી કન્જક્શન યેટનું યેટ એમના એમ રાખેલું. પછી હી હેઝ નોટ સબમિટેડ ઇટ એટલે કે તેને તે સબમિટ કર્યું નથી. શું સબમિટ નથી કર્યું? તે. એટલે કે આપણે ઇટ મૂક્યું. હવે ઇટ અહીંયા કર્મ છે તો ઇટ આગળ લાવ્યા. તો ઇટ સાથે હેઝ સહાયકારક ક્રિયાપદ આવે તો હેઝ મૂક્યું. પછી નકાર છે એટલે નોટ મૂકીશું. પછી પેસિવ માટે બીન, પછી સબમિટેડ V3 ફોર્મ, પછી બાય અને પછી હીનું હિમ કરેલું છે. એટલે કે ધ વર્ક હેઝ બીન ફિનિશ્ડ બાય હિમ એટ ઇટ હેઝ નોટ બીન સબમિટેડ બાય હિમ એટલે કે કામ તેના દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે પરંતુ તેને હજુ સુધી સબમિટ કરવામાં આવ્યું નથી. બરાબર. પછી વાક્ય જોઈએ. they have accepted the offer or they have rejected it એટલે કે તેને ઓફર સ્વીકારી છે અથવા તો નકારી છે. બરાબર. તો they have accepted offer. શું એક્સેપ્ટ કરવાની વાત છે? ઓફર. તો ઓફર આપણને કર્મ મળ્યું. પછી ઓર they have rejected it તેને રિજેક્ટ એટલે કે નકારી છે. શું નકારી છે? તે. અહીંયા ઇટ આપેલું છે તો ઇટ કર્મ છે. હવે પેસિવ બનાવીએ તો ધ ઓફર કર્મ આગળ લાવીશું. ઓફર એક વચન છે એટલે હેઝ, પેસિવ માટે બીન અને એક્સેપ્ટેડ V3 ફોર્મ, પછી બાય અને પછી કરતા ધેનું ધેમ એટલે ધ ઓફર હેઝ બીન એક્સેપ્ટેડ બાય ધેમ. પછી ઓર કન્જક્શન એમના એમ વચ્ચે. પછી બીજા વાક્યમાં they have rejected it ત્યાં ઇટ કર્મ આપેલું છે તો ઇટ આગળ લાવ્યા. તો ઇટ હેઝ ઇટ સાથે હેઝ આવે એટલે ઇટ હેઝ, પછી પેસિવ માટે બીન, રિજેક્ટેડ એમના એમ, પછી બાય અને પછી ધેનું ધેમ એટલે કે ધ ઓફર હેઝ બીન એક્સેપ્ટેડ બાય ધેમ ઓર ઇટ હેઝ બીન રિજેક્ટેડ બાય ધેમ એટલે કે ઓફર તેના દ્વારા સ્વીકારવામાં આવી છે અથવા તેને તેના દ્વારા નકારવામાં આવી છે. આ રીતનું વાક્ય. પછી જોઈએ ઇન્ફિનિટિવ 2+V1નું પેસિવ. તો જો એક્ટિવ સેન્ટેન્સમાં હેવ હેઝ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ 2+V1 હોય તો પેસિવ બનાવતી વખતે મુખ્ય વર્બનું પેસિવ થશે અને ઇન્ફિનિટિવ 2+V1 સામાન્ય રીતે તે જ જગ્યાએ રહે છે. અને જો ઇન્ફિનિટિવનું ઓબ્જેક્ટ પણ પેસિવ કરવું હોય તો 2B પ્લસ V3 વપરાય છે. એટલે કે ઇન્ફિનિટીવાળું વાક્ય આપેલું હોય, બરાબર, જેમાં મુખ્ય ક્રિયાપદ આપેલું હોય તો મુખ્ય ક્રિયાપદનું આપણે પેસિવ કરીશું અને 2+V1 વાળું જે ફ્રેઝ હોય છે તેના તે સ્થાને રાખીશું. અને તેનું જો પેસિવ કરવું હોય તો તેનું 2+V1નું પેસિવ થાય 2B પ્લસ V3 થાય. પરંતુ 2+V1 વાળું જે પેસિવ હોય છે અહીંયા આ વાક્યમાં જ્યારે મુખ્ય ક્રિયાપદ આપેલું હોય ત્યારે તે અસ્વાભાવિક અંગ્રેજીમાં લાગતું હોય છે. એટલા માટે આપણે મુખ્ય ક્રિયાપદનું પેસિવ કરીએ છીએ અને 2+V1 એમનું એમ રાખીએ છીએ. આગળ વધીએ. જોઈએ they have decided to build a bridge એટલે કે તેમને નક્કી કર્યું છે. શું નક્કી કર્યું છે? બ્રિજ બાંધવાનું. બરાબર. તો અહીંયા ટુ બિલ્ડ અ બ્રિજ એટલે કે બ્રિજ બાંધવાનું. શું નક્કી કર્યું છે? બ્રિજ બાંધવાનું. તો અહીંયા ટુ બિલ્ડ બ્રિજ એ બ્રિજ બાંધવાનું છે તે આપણા માટે કર્મ નથી. આપણા માટે કર્મ અહીંયા શું છે કે નક્કી કર્યું છે. શું નક્કી કર્યું છે? તેવું કામ કરવાનું નક્કી કર્યું છે એટલે કે તે નક્કી કર્યું છે. એટલે કે અહીંયા ઇટ જે અહીંયા આપેલું નથી વાક્યમાં તે ઇટ છે તે આપણા માટે કર્મ બને છે. એટલે આનું વાક્યનું પેસિવ એ રીતે થાય કે ઇટ હેઝ બીન ડિસાઇડેડ એટલે કે તેવું નક્કી કરવામાં આવ્યું છે. ટુ બિલ્ડ અ બ્રિજ એટલે કે તેવું નક્કી કરવામાં આવ્યું છે. શું નક્કી કરવાનું છે? બ્રિજ બાંધવાનું. પહેલું વાક્ય છે they have decided to build a bridge એટલે કે તેમને નક્કી કર્યું છે કે બ્રિજ બાંધવું. બરાબર. જ્યારે તેનું પેસિવ કરીએ તો ઇટ હેઝ બીન ડિસાઇડેડ ટુ બિલ્ડ અ બ્રિજ એટલે કે તેમના દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે બ્રિજ બાંધવો. બરાબર. તો તમે ગુજરાતી જોઈ શકો છો
કે નક્કી કર્યું છે અને નક્કી કરવામાં આવ્યું છે. તો અહીંયા જો ધે હેવ પછી V3 ફોર્મ આપેલું છે એટલે કે મુખ્ય કર્મ ડિસાઇડ આપેલું છે, તો આપણે તેનું પેસિવ કરીએ છીએ. અને ટુ પછી બિલ્ડ આપેલું છે, 2 + V1 આપેલું છે, બરાબર. બિલ્ડ છે V1 છે, તો 2 પછી મૂળરૂપ આપેલું છે તેનું પેસિવ કરતા નથી. હવે તેનું પેસિવ કરવું હોય તો આ રીતે થઈ શકે છે કે અ બ્રિજ હેઝ બીન ડિસાઇડેડ ટુ બી બિલ્ટ, એટલે કે બ્રિજ હેઝ બીન ડિસાઇડેડ ટુ બી બિલ્ટ, એટલે કે બ્રિજ બાંધવાનું નક્કી કરવામાં આવ્યું છે, બરાબર. તો આ વાક્યમાં ટુ બિલ્ડ અ બ્રિજ એક ઇન્ફાઇનાઇટ ફ્રેઝ 2 + V1 છે. અહીં ધે હેવ ડિસાઇડેડ એ નિર્ણય લીધો છે. બ્રિજ સીધું મુખ્ય ક્રિયાનું ઓબ્જેક્ટ નથી, તેથી અ બ્રિજ હેઝ બીન ડિસાઇડેડ ટુ બી બિલ્ટ સામાન્ય અંગ્રેજીમાં સ્વાભાવિક નથી. એટલે કે જે આપણે બીજું વાક્ય લખ્યું અ બ્રિજ હેઝ બીન ડિસાઇડેડ ટુ બી બિલ્ટ, એટલે કે બ્રિજ હેઝ બીન ડિસાઇડેડ, બ્રિજ નક્કી કરવામાં આવે છે. તો આ રીતનું વાક્ય બનતું નથી, કારણ કે અ બ્રિજ છે તે જે મુખ્ય ક્રિયા છે, મુખ્ય ક્રિયા શું છે? ડિસાઇડ કરવાની. શું ડિસાઇડ કરવાની? બ્રિજ બાંધવાની, બરાબર. તો મુખ્ય ક્રિયા ડિસાઇડ માટે અ બ્રિજ છે તે કર્મ વપરાતું નથી, તેથી બીજી વાક્યરચના અંગ્રેજીમાં સ્વાભાવિક નથી. આપણે જે બીજી વાક્યરચના દર્શાવી છે તે માત્ર આપણી પેસિવની જે રચનાના નિયમો છે તેના આધારે દર્શાવી છે. બાકી આપણી પ્રથમ વાક્યરચના છે ઇટ હેઝ બીન ડિસાઇડેડ ટુ બિલ્ડ અ બ્રિજ, એટલે કે એવું નક્કી કરવામાં આવ્યું છે. શું નક્કી કરવામાં આવ્યું છે? બ્રિજ બાંધવાનું. તે જ વાક્યરચના સાચી છે. બીજી વાક્યરચના અંગ્રેજીમાં સ્વાભાવિક નથી. આ તો ખાલી આપણે નિયમ પૂરતી લખેલી છે, બરાબર. આગળ બીજા એક્ઝામ્પલ શીખીએ. અહીંયા વાક્ય છે શી હેઝ આસ્કડ મી ટુ હેલ્પ હર, એટલે કે તેને મને મદદ કરવા માટે કહેવામાં આવ્યું, બરાબર. તો અહીંયા શી હેઝ આસ્કડ, તો શી કરતાં પછી હેઝ પછી V3 રૂપ આસ્કડ મી, કોને? તો મને. શું? ટુ હેલ્પ હર, એટલે કે તેની મદદ કરવા માટે કહેવામાં આવ્યું, બરાબર. તો કોને? તો મી, એટલે કે મને. તો અહીંયા મી છે એ આપણું કર્મ આપેલું છે, તો તેના દ્વારા આપણે પેસિવ બનાવીશું. તો મીને આપણે આગળ લાવીશું તો મીનું આઈ કરવું પડશે. પછી આઈ સાથે હેવ અથવા તો હેઝમાંથી હેવ મૂકીશું પેસિવ માટે બીન, અને પછી આસ્કડ V3 રૂપ, એટલે કે આઈ હેવ બીન આસ્કડ, પછી બાય અને પછી કરતા અહીંયા શીનું હર કરેલું છે. અને પછી વધારાનો શબ્દ શું હતો? ટુ હેલ્પ હર, એટલે કે આઈ હેવ બીન આસ્કડ બાય હર ટુ હેલ્પ હર, એટલે કે મને તેની મદદ કરવા માટે કહેવામાં આવ્યું છે, બરાબર. અહીં ટુ હેલ્પ બદલાતું નથી, એટલે કે ટુ હેલ્પનું આપણે ટુ બી હેલ્પડ એ રીતે પેસિવ કરવાનું થતું નથી, કારણ કે અહીંયા મી આપેલું છે, મીનું આપણે આઈ કરીને પેસિવ બનાવેલું છે. બીજું વાક્ય જોઈએ. ધ ઓફિસર હેઝ ઓર્ડર્ડ ધ સોલ્જર્સ ટુ અટેક, એટલે કે ઓફિસરે સોલ્જર્સને ઓર્ડર કર્યો. શેના માટે કર્યો? એટેક કરવા માટે. તો શેના માટે? આપણને કોને વળી પ્રશ્ન કરતી મળતું નથી, પણ શેના માટે એવો પ્રશ્ન કરીએ તો મળે છે જવાબ એટેક. તો આપણે અહીંયા કોને ઓર્ડર કર્યો? ઓફિસરે સોલ્જર્સને, બરાબર. તો કોનેથી પ્રશ્ન કરીએ તો આપણને કર્મ મળ્યું સોલ્જર, તો ધ સોલ્જર કર્મ આગળ લાવીશું. તો ધ સોલ્જર્સ હવે બહુવચન છે તો હેવ મૂકીશું, પછી હેવ સાથે પેસિવમાં બીન, પછી V3 ઓર્ડર્ડ, પછી બાય અને પછી કરતા ધ ઓફિસર, અને પછી વધારાના શબ્દો જે વાક્યમાં હતા ટુ અટેક તે મૂકેલું છે. એટલે કે ધ સોલ્જર્સ હેવ બીન ઓર્ડર્ડ બાય ધ ઓફિસર ટુ અટેક, એટલે કે સોલ્જરને ઓફિસર દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો. શાનો ઓર્ડર કરવામાં આવ્યો? અટેક કરવાનો, બરાબર. તો અહીંયા 2 + V1 વાળું રૂપ આપેલું છે ટુ અટેક, પછી ઉપરના વાક્યમાં ટુ હેલ્પ, એ બધાનું પેસિવ કરવાનું થતું નથી. બીજું વાક્ય જોઈએ આગળ. ધ ટીચર હેઝ અલાઉડ ધ સ્ટુડન્ટ્સ ટુ લીવ, એટલે કે શિક્ષકે વિદ્યાર્થીઓને અલાઉ કર્યું. શાના માટે અલાઉ કર્યું? ટુ લીવ, લીવ એટલે કે જવા માટે, બરાબર. તો અહીંયા કોને અલાઉ કર્યું? સ્ટુડન્ટ્સને. તો સ્ટુડન્ટ્સ આપણું કર્મ છે, તો તેને આગળ લાવીશું પેસિવ માટે. તો ધ સ્ટુડન્ટ્સ હવે બહુવચન છે તો હેવ મૂકીશું, પછી પેસિવ છે તો બીન મૂકવાનું, પછી અલાઉડ V3 રૂપ, પછી બાય, અને પછી બાય પછી ધ ટીચર મૂકવાનું, અને પછી ટુ લીવ, 2 + V1 વાળું રૂપ લાસ્ટમાં, એટલે કે ધ સ્ટુડન્ટ્સ હેવ બીન અલાઉડ બાય ધ
ટીચર ટુ લીવ એટલે કે વિદ્યાર્થીઓને શિક્ષક દ્વારા અલાઉ કરવામાં આવે છે. શા માટે? તો જવા માટે. બરાબર, અલાઉ એટલે કે પરવાનગી આપવી અથવા તો જવા દેવા. આગળ જોઈએ. પછી છેલ્લું વાક્ય છે ધ ડૉક્ટર હેઝ વોર્નડ હિમ ટુ અવોઇડ જંક ફૂડ એટલે કે ડૉક્ટરે તેને વોર્ન એટલે ચેતવણી કરી. તો ડૉક્ટરે તેને ચેતવણી આપી છે. કોને? તેને. તો હિમ. શેના માટે? અવોઇડ જંક ફૂડ. અવોઇડ એટલે ટાળવું, જંક ફૂડ એટલે કે બહારનું જે હોય ને બધું તળેલું ને એવું બધું જંક ફૂડ કહેવાય, વડાપાઉં ને બધું. તો ડૉક્ટરે તેને ચેતવણી આપી છે જંક ફૂડ ટાળવાની. બરાબર, તો કોને? તેને. તો અહીંયા હિમ છે તે કર્મ આપેલું છે તો તેને આગળ લાવીશું. તો હિમનું હી કરીશું. હી સાથે આપણે હેઝ સહાયકારક ક્રિયાપદ આવે. પેસિવ માટે બીન અને V3 રૂપ વોર્નડ તો વોર્નડ મૂક્યું. પછી બાય અને પછી કરતા અહીંયા ધ ડૉક્ટર છે તો ધ ડૉક્ટર મૂક્યું. અને પછી 2+V1 વાળું રૂપ એટલે કે ટુ અવોઇડ જંક ફૂડ. બરાબર, એટલે કે હી હેઝ બીન વોર્ન્ડ બાય ધ ડૉક્ટર ટુ અવોઇડ જંક ફૂડ એટલે કે તેને ડૉક્ટર દ્વારા ચેતવણી આપવામાં આવી છે. શેના માટે? જંક ફૂડ ટાળવા માટેની. બરાબર, તો આ રીતે આપણે પેસિવ જોયા. મિત્રો, તો આજે આપણે પૂર્ણ વર્તમાનકાળમાં હકાર, નકાર, પ્રશ્નાર્થ, WH, પછી અહીંયા ટુ ઓબ્જેક્ટવાળા એટલે કે બે કર્મવાળા, પછી આ ઇન્ફાઇનાઇટ વર્બવાળા જેટલા પણ વાક્યો જોયા તે બધાની પ્રેક્ટિસ કરજો, શીખજો, નોટ્સ બનાવજો. અને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને કોમેન્ટ્સમાં પ્રશ્ન કરી શકો છો. થેન્ક યુ. હવે મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી વિડીયોને શેર કરો, લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. નવા વિડીયો માટે બેલ આઇકન દબાવો. ખૂબ ખૂબ આભાર.